દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, નામ છે મારું સતીકુંવર મહેશ નંદલાલ, પ્રમુખ દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના. આજે અહીં દેલવાડામાં આંગણે આપણે પોલીસ સ્ટેશન ઘણા સમયથી નહોતું, એને પાડી નાખવામાં આવેલું છે. પણ આપણે સરકારશ્રીને ઘણી રજૂઆત કરેલી છે, પણ હજી સુધી આજ પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવેલું નથી. આજે દેલવાડામાં સ્થાનિક ઓછામાં ઓછી 20-25 હજારની વસ્તી ધરાવે છે. જો આ રીતે વસ્તીની અંદર આવી ગામની અંદર પોલીસનો તો દેલવાડાની અંદર દાદાગીરી છે, રોમિયાગીરી છે, અવારનવાર બનતી જાય છે. અમે અમુક ફેરી તો રજૂઆત પોલીસને રૂબરૂ કરેલી છે, છતાંય પોલીસ એની ફરજ નહીં પાડે. પણ આખો દિવસ તો પોલીસ અહીં રહેતી નથી, કેમ કે પોલીસ સ્ટેશન સ્થાનિક લેવલ હશે તો અહીં પોલીસ રહેશે. અને મુસ્લિમ સમાજ છે, અહીંયા કોળી સમાજ છે, સોની છે, સિંધી છે, રબારી છે, હરિજન છે, આગળ ઘણી જાતો છે આવી રીતની. પણ આ ગામની અંદર એક ખાલી પોલીસ સ્ટેશન આવી જાય તો અમારા ગામની સેફટી પાછી વધી જશે, ખાસ કરીને બેન દીકરીઓની. ઘણી વખત આવા તોફાન થતા હોય છે. હાલમાં પોલીસ સ્ટેશન હોય ઘણું બધી દૂર હોય તો એના વિશે શું કહેશો? હા, જે તે વખતમાં હું ખુદનો જ મારો દાખલો આપું. આ પોલીસ સ્ટેશન ચેમ્બર ઓફ કોમર્સે જ ચાલુ કરાયું હતું, 11 વર્ષ પછી બંધ હતું એને. તો હાલની તો કાંઈ પાડી નાખ્યું તો પોલીસ સ્ટેશન છે રેલવે સ્ટેશન પાસે લઈ ગયા છે. તો રેલવે સ્ટેશન પાસે કોણ ફરિયાદ કરવા જાય? બારોબાર જે ગામની બહાર આજે બેન દીકરીઓને ફરિયાદ કરવા જવી હોય તો ગામની બહાર થોડી જવી, ગામની અંદર હશે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે. તો કામ ચાલાવ પોલીસ સ્ટેશન ગામની અંદર બને એવું શું કહેશો? હા, અમે એ પણ રજૂઆત કરી છે સાહેબને કે સાહેબ ગામની અંદર લઈ લો પોલીસ સ્ટેશન, જેથી કરીને ગામને આનો લાભ મળી શકે. અને તમારી પોલીસને એક ખોફ રહે ગામની અંદર કે ભાઈ ગામની અંદર પોલીસ સ્ટેશન છે, આપણા પોલીસ હાલની તકે છે. ને હું તો કહું ખાસ કરીને પોલીસે ગામની અંદર રાઉન્ડ મારવો છે. સ્કૂલના બાળકો વિશે અનેક વખત રજૂઆત થઈ છે, શું કહેશો તમે? હા, સ્કૂલના બાળકોની અને ઘણી ફેરી તો હું તો એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તું છું, પણ ગામને એક સેવાભાવી માણસ તરીકે છું. મને ઘણી ફેરી ફરિયાદ અમુક બહેરાઓની આવેલી છે કે ભાઈ અમારી બેન દીકરીની છેડતી થાય. પણ ભાઈ અમે તો ઊંચું વરણ રહ્યો, અમારે તો કંઈ આમાં સાંભળે નહીં, કેમ કે આમાં અમુક રોમિયાગીરી કરવાની છે. આપણે બધાને જનરલ જ કરતા રોમિયાગીરી જે છે એને કંટ્રોલ કરો, બસ અમારું કેવું એ છે. પોલીસે એની ઉપર ખાસ ધ્યાન દેવું જોશે. મારું નામ હાજી શબીર શાહ સુબ્રાદીસા બાંધવા, દેલવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ. છેલ્લા 30 વર્ષથી દેલવાડા ગામની અંદર સેવા બજાવું છું. અને અમારા બચપનથી લઈ અને જવાની સુધીને અત્યાર સુધીમાં દેલવાડા જે જગ્યા પર પોલીસ સ્ટેશન હતું એ જગ્યાએ પોલીસ સ્ટેશન જર્જરિત થઈ ગયું. જર્જરિત થયા પછી પોલીસ સ્ટેશનને પાડી નાખવામાં આવ્યું છે. પાડી નાખવા બાદ અત્યાર સુધી એ બિલ્ડિંગનું કોઈ નિર્માણ કરવામાં આવ્યું નથી, પોલીસ સ્ટેશન બન્યું નથી. અને પોલીસ સ્ટેશન છે તો પણ હાલમાં દેલવાડા રેલવે સ્ટેશન રોડ ઉપર છે કે જંગલ વિસ્તાર છે. ગામની અંદર કોઈ એવો અનકટતો બનાવ બન્યો હોય તો કોઈ લોકો પાસે પોલીસ કોન્ટેક્ટ નંબર ન હોય તો એ લોકોને ત્યાં જવું પડતું હોય. તો અત્યારના પોઝિશનમાં ઘાતિક દીપડાઓ, કાવજો એવા ત્યાં પ્રાણીઓ પણ નીકળે છે, જેથી કરીને પબ્લિકને જઈ શકે નહીં કોઈ બી જાતની ફરિયાદ હોય તો. અને દેલવાડા હિન્દુ મુસ્લિમ અને અન્ય સમાજને વિકસતો અને દેલવાડા એકતાનો પ્રતિક એવો દેલવાડા ગામ છે. બાજુમાં પ્રોવિઝન વિસ્તાર એને કે દીવ જેવા કેન્દ્ર શાસિત ગામ છે. અવારનવાર એક્સિડન્ટના મામલાઓ બનતા હોય, અવારનવાર મારામારીના કેસો બનતા હોય તો પોલીસ સ્ટેશન ગામની અંદર હોવું જોઈએ, ગામ બહાર ન હોવું જોઈએ. અને ગામની અંદર પોલીસ સ્ટેશન હોય તો ગામના લોકોને સરળતાથી ગામમાં જે કંઈ પ્રોબ્લેમ ઊભો થયો હોય તો એની અંદર એનો લાભ લઈ શકે. આ પોલીસ સ્ટેશનનો અવારનવાર રજૂઆત કરે છે. પોલીસ સ્ટેશન બનાવવા માટેની અવારનવાર રજૂઆત કરતા આજુબાજુના ગ્રામ વિસ્તારોની અંદર નાના નાના ગામડાઓમાં બી પોલીસ સ્ટેશન, આઉટપોસ્ટ, મરીન, ઉનામાં પોલીસ સ્ટેશન, વડલા ચોકી આવા ટૂંક સમયના ગાળામાં બની ગયા છે. અને આ પાયડા પછી બી કમસે કમ 5 વર્ષની ઉપરનો ગાળો થઈ ગયો છે, છતાં દેલવાડાનો પોલીસ સ્ટેશનનો અત્યાર સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ગુજરાત સરકારને શું કહેશો તમે? ગુજરાત સરકારને બી સૂચન કર્યું છે. અને આ વખત તો અમારા સરપંચના પ્રતિનિધિ એવા ગૃહમંત્રી સાહેબ પ્રતિનિધિ એવા વિજયભાઈ બામણી આવે, ગૃહમંત્રીને પણ લેખિતમાં લખાણ કર્યું છે, જેથી કરીને એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપી અને અમારી જે માંગણીને પૂરી કરે તો સરકારશ્રીનો અને અધિકારીશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. હું વિજયભાઈ લાખાભાઈ બામણિયા, પૂર્વ સરપંચ છે દેલવાડા. વિજયભાઈ, આ પોલીસ સ્ટેશન વિશે શું કહેશો? હાલમાં ત્યાં ખંડેર સ્થિતિમાં છે. અહીંયા અમારે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન હતું જે 27 ગામો અને ભૂતકાળમાં અહીંયાથી કામગીરી થતી હતી. અહીંયા રહેવા માટે ક્વાર્ટરો અને તમામ વસ્તુ બનાવવામાં આવેલા હતા અને 24 કલાક આ પોલીસ સ્ટેશન સતત માટે કામ કરતું હતું. પણ જ્યારે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી તેને પરિણામે જે 19 ગામો દરિયાકાંઠાના ત્યાં સ્થળાંતર થયા. હવે આવનારા દિવસોમાં એ મરીન પોલીસ ચોકી હવે બંધ થવાની છે, એટલે આવનારા 6 મહિનામાં અહીંયા પાછું પોલીસ સ્ટેશન આવી રહ્યું છે. ત્યારે અમારી વિનંતી છે કે આ 27 ગામને અહીંયા જ પોલીસ ચોકી બનાવવામાં આવે અને પીઆઈ જેવી મોટી નિમણૂક કરી અને આ વિસ્તારમાં દલિત સમાજ, મુસ્લિમ સમાજ તેમજ દરિયાકાંઠાના 27 ગામો જે આવેલા છે એ તમામ જાતની અલગ અલગ પ્રકારની વસ્તી વસે છે.
એ તમામને અહીંયાનો લાભ મળે. વિશેષ કરીને કહેવામાં આવે વિજયભાઈ તો આ પોલીસ સ્ટેશન વિશે અનેકવાર શાંતિ સમિતિની બેઠકોમાં પણ રજૂઆત થઈ છે, ગાંધીનગર સુધી રજૂઆત થઈ, છતાં પણ આને આ સ્થિતિ છે, શું કહેશું? પહેલાં આ સ્થિતિમાં એવું હતું કે અહીંયા આઉટપોસ્ટની જગ્યા હતી અને તેને પરિણામે આઉટપોસ્ટનું બનવામાં હોમ ડિપાર્ટમેન્ટમાં વાર લાગે એમ હતી. એટલે અત્યારે હવે આપણે પોલીસ ચોકી જ બને અહીંયા અને આ તમામ 27 ગામો અહીંયા સમાવી દેલવાડામાં 21,000ની વસ્તી છે, હિન્દુ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવે છે ગામ અને મોટી સંખ્યામાં લોકો અહીંયા વસે છે. ત્યારે આ આજુબાજુના 27 ગામો પણ અહીંયા સમાવી અને આ તમામ વિસ્તારને અહીંયાથી પ્રતિનિધિત્વ મળે અને પીઆઈ સાહેબની નિમણૂક કરવામાં આવી અમારી રજૂઆત છે. વિજયભાઈ 15-17 વર્ષથી આવી રજૂઆત છે, છતાંય તમને એવું લાગે છે કે આ રજૂઆત તમારે સાંભળશે? આવનારા દિવસોમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે, સરકાર આમાં પોઝિટિવ છે અને આવનારા બજેટમાં મારે વાત થઈ છે ત્યાં સુધી આવનારા બજેટમાં આની રકમ ફાળવી દેવામાં આવશે અને 27 ગામોને અહીંયા લઈ લેવાના છે. અને તેની સાથે અમારી એ વિનંતી પણ છે આપણા ગૃહમંત્રીશ્રીને હર્ષભાઈ સંઘવીને કે અમને અહીંયા પીઆઈ સાહેબની નિમણૂક કરી આપે, જેથી પરિણામે અમારા 27 ગામના લોકોને અહીંયા તમામ કામગીરી થઈ જાય તો આગળ જવું ન પડે.